હાલો, આજે આપણે એડવાન્સ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની અંદર યુનિટ 3 ફંક્શન એમાં આગળ જોશું. લાસ્ટ જે લેક્ચર લીધો હતો બરોબર, એમાં તમને ફંક્શન છે એમની તમને 3 એક્સરસાઇઝ આપી હતી ફંક્શનના પ્રોગ્રામિંગની. બરોબર, એ ત્રણ એક્સરસાઇઝમાં આપણે સોલ્યુશન કર્યું હતું. અને ફંક્શન કોલ છે બરોબર, એનો એક પ્રોગ્રામ તમને આપ્યો હતો કે જેમાં આપણે એક ફંક્શન છે એને ફંક્શનની અંદરથી કોલ કરાવી શકીએ, વોઇડમેનની અંદરથી કોલ કરાવી શકીએ. અને જ્યારે મલ્ટિપલ કોલ કરાવેલા હોય ફંક્શનને બરોબર, તો પ્રોગ્રામનો કંટ્રોલ છે એ કઈ રીતે ટ્રાન્સફર થાય એ આપણે પ્રોગ્રામમાં જોયું હતું. બરોબર, હવે આજનો જે ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે યુઝરને પોતાના ફંક્શન બનાવવા હોય બરોબર, તો એના માટેની 4 કેટેગરી છે. અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ જોયા હતા એમાં આપણે જે પહેલી કેટેગરી હતી કે વિધાઉટ રિટર્ન વેલ્યુ અને વિધાઉટ પેરામીટર, એટલે કે ફંક્શન છે એ કંઈ પણ વેલ્યુ રિટર્ન પણ ન કરે અને એની પાસે કે પેરામીટર પર હોય નહીં. એ કેટેગરીને આપણે ફંક્શનના પ્રોગ્રામ જોયેલા હતા. હવે યુઝરને જ્યારે પોતાનું ફંક્શન બનાવવું હોય બરોબર, તો યુઝર પોતાનું ફંક્શન છે એ 4 કેટેગરીમાંથી કોઈ પણ કેટેગરીનું બનાવી શકે. બરોબર, એટલે યુઝરને એકચ્યુઅલી ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ એના પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ કેવી રીતે છે અને એ મુજબ શું છે ફંક્શન એ બનાવી શકે. ફંક્શનની જે 4 કેટેગરી છે બરોબર, એ મેઇન શેના ઉપર પડે છે? તો સૌથી પહેલું છે કે ફંક્શન પેરામીટર યુઝ કરે છે કે નહીં. તો એના બે વિકલ્પ થાય કે કોક ફંક્શન જે પેરામીટર યુઝ કરે અને કોક ફંક્શન જે પેરામીટર યુઝ ન કરે. બરોબર, અને બીજું એ કે રિટર્ન ટાઈપ શું છે ફંક્શન, એટલે કે ફંક્શન કાંઈ વેલ્યુ રિટર્ન કરે છે કે નહીં. જો વેલ્યુ રિટર્ન કરે તો અલગ ટાઈપનું ફંક્શન થઈ જાય અને વેલ્યુ રિટર્ન ન કરે તો એ અલગ ટાઈપનું ફંક્શન થઈ જાય. તો આ બે વસ્તુના ઉપર આ બે વસ્તુનું કોમ્બિનેશન કરો એટલે તમને 4 પોસિબિલિટી મળે. બરોબર, તો એ 4 જે પોસિબિલિટી મળી એ 4 છે એ ફંક્શનના ટાઈપ અથવા તો ફંક્શનની કેટેગરી તમે કહી શકો. તો અહીંયા તમને જો ટેબલ આપ્યું છે, ટેબલની અંદર ફંક્શનનું ટાઈપ લખ્યું છે બરોબર, અને એમાં તમને અહીંયા સ્પેસિફાઈ કરેલું છે કે પેરામીટર યુઝ કરવું કે નહીં અને રિટર્ન વેલ્યુ કરવી કે નહીં. તો સૌથી પહેલી ટાઈપ છે એમાં શું લખ્યું છે તો કે વિધાઉટ યુઝિંગ પેરામીટર. તો કે ફંક્શન છે એમાં તમારે પેરામીટર એ કંઈ યુઝ કરવાના નથી. બરોબર, અને વિધાઉટ યુઝિંગ રિટર્ન વેલ્યુ, એટલે ફંક્શન છે એ કાંઈ પણ વેલ્યુ રિટર્ન કરશે નહીં. તો આ એક પ્રકારે જો એક કેટેગરી થઈ ગઈ. બરોબર, પછી બીજી ટાઈપ છે અથવા તો બીજી કેટેગરી છે એમાં શું થશે તો કે વિધાઉટ યુઝિંગ પેરામીટર, એટલે કે પેરામીટર યુઝ કરવાના છે નહીં ફંક્શનની અંદર, બટ વિથ યુઝિંગ રિટર્ન વેલ્યુ. તો આ ફંક્શન છે ને કંઈક વેલ્યુ છે એ રિટર્ન કરશે. બરોબર, આનું એક સ્મોલ એક્ઝામ્પલ છે એ આપણે ફંક્શનનું ડિક્લેરેશન જ્યારે કર્યું હતું બરોબર, એ ટોપિક જ્યારે આવ્યો હતો ત્યારે આપણે લીધું હતું બરોબર, કે ઇન્ટીજર સબસ્ટ્રેક્શન અને રાઉન્ડ બ્રેકેટ એની અંદર કે પેરામીટર લીધેલા નહોતા. તો એ એક આનું એક્ઝામ્પલ હતું. પછી ત્રીજી કેટેગરી છે અથવા તો ત્રીજી ટાઈપ છે વિથ યુઝિંગ પેરામીટર, એટલે એવું ફંક્શન કે જેમાં પેરામીટરનો યુઝ થાય છે પણ એ ફંક્શન જે વેલ્યુ રિટર્ન ન કરે. અને ચોથું ટાઈપ અથવા તો ચોથી કેટેગરી છે કે જેમાં પેરામીટર પણ યુઝ થશે અને વેલ્યુ પણ શું થશે રિટર્ન થશે. તો પેરામીટર યુઝ થાય છે કે નહીં અથવા તો રિટર્ન વેલ્યુ કરે છે કે નહીં, આ બેની જે પોસિબિલિટી છે એના બેઝ ઉપર ટોટલ ફંક્શન છે ને 4 ટાઈપ અથવા તો 4 કેટેગરી પડે છે. બરોબર, યુઝર ડિફાઇન ફંક્શનની કેટલી કેટેગરી પડે છે? 4 કેટેગરી પડે છે. હવે આપણે એક એક કેટેગરી છે એ ડિટેલમાં જોઈશું. બરોબર, એટલે તમને અમુક વખતે ખ્યાલ આવે કે યુઝરને પોતાનું ફંક્શન બનાવવું હોય બરોબર, તો એ ફંક્શન છે એ કઈ કેટેગરીમાં બનાવવાનું. જનરલી તમને જીટીયુની એક્ઝામમાં જે પૂછાય એમાં તમને એમ જ કીધું હોય કે વોટ આર ધ ડિફરન્ટ કેટેગરીઝ અથવા તો વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ યુઝર ડિફાઇન ફંક્શન. બરોબર, તો એમાં તમને એમ ન કીધું હોય કે આ એક છે એ સ્પેસિફાઈ કરો. તો એ રેર કેસમાં ક્યારેક એવું પૂછે કે આ સ્પેસિફિક કેટેગરી છે એ તમે લખો. બાકી તમને એમ કીધું હોય કે ભાઈ કેટલી ટાઈપ છે ને એમાંથી કોઈ પણ એક ટાઈપ છે એ પ્રોગ્રામ સાથે સમજાવો. બરોબર, તો હવે આપણે એક એક કરી અને બધી કેટેગરી જોશી. તો સૌથી પહેલી કેટેગરી છે બરોબર કે ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ પાસ, એટલે કે એની અંદર એકેય પેરામીટર હોય નહીં અને નો રિટર્ન વેલ્યુ, એટલે કે એ ફંક્શન જે કાંઈ પણ વેલ્યુ રિટર્ન કરશે પણ નહીં. બરોબર, તો આ બેના કોમ્બિનેશન વાળું ફંક્શન છે પેલી કેટેગરીનું, એ આપણે જોઈ. તો જ્યારે ફંક્શન છે બરોબર એની પાસે આર્ગ્યુમેન્ટ ન હોય તો શું થાય તો કે ઇટ ડઝ નોટ રિસીવ એની ડેટા ફ્રોમ ધ ફંક્શન કોલ સ્ટેટમેન્ટ.
આનું એક સાવ સાદું સિમ્પલ એક્ઝામ્પલ છે, બરોબર, કે આપણે str alien ફંક્શન છે એમાં આપણે જો એક પેરામીટર સિંગલ યુઝ કરતા કે સ્ટ્રિંગ પેરામીટર યુઝ કરતા કે તમે જે સ્ટ્રિંગ પાસ કરી હોય, બરોબર, એ સ્ટ્રિંગનો યુઝ કરી અને લેન્થ છે એ ફાઇન્ડ કરે. તો એ સ્ટ્રિંગ તમે ક્યારે પાસ કરો છો કે સ્ટ્રિંગની વેલ્યુ તમે ક્યારે આપો છો, તો કે જ્યારે તમે ફંક્શનને કોલ કરો છો ત્યારે, બરોબર. તો જો તમે જે ફંક્શનને કોલનું સ્ટેટમેન્ટ લખ્યું, ફંક્શનને કોલ કરો છો ત્યારે તમે એક પેરામીટર પાસ કરો છો, બરોબર. તો અહીંયા શું કહે છે, એ જ કહે છે કે જ્યારે પેરામીટર અથવા તો આર્ગ્યુમેન્ટ તમે લીધી ન હોય, બરોબર, તો કોલિંગ સ્ટેટમેન્ટ એટલે કે જ્યાંથી તમે ફંક્શનને કોલ કરો છો ત્યાંથી એકેય વેલ્યુ ફંક્શનને પાસ થશે નહીં, બરોબર. જેમ str alien ફંક્શન છે એમાં તમે એક સિમ્પલ સ્ટ્રિંગ પાસ કરો છો કે જે ફંક્શનને મળે અને ફંક્શન એના ઉપર વર્ક કરે અથવા તો એનું ટાસ્ક પરફોર્મ કરે, બરોબર. તો એ પેરામીટર તો પેરામીટર નહીં હોય તો જ્યારે પેરામીટર ન હોય, બરોબર, તો કોલિંગ સ્ટેટમેન્ટ એટલે કે કોલિંગ ફંક્શન છે એ કોઈ પણ પ્રકારની વેલ્યુ ફંક્શનને જ્યારે કોલ થશે ત્યારે પાસ કરશે નહીં, બરોબર. એટલે એનો મતલબ શું થશે કે ધેર ઇઝ અ નો ડેટા ટાઈપ ટ્રાન્સફર, ધેર ઇઝ અ નો ડેટા ટ્રાન્સફર, બરોબર. એટલે કે ડેટા છે એ ફંક્શન કોલમાંથી ફંક્શન છે એને કાંઈ પણ ટ્રાન્સફર થતો નથી. એટલે જો શું કીધું છે કે ધેર ઇઝ અ નો ડેટા ટ્રાન્સફર બિટવીન ધ કોલિંગ ફંક્શન, એટલે કે જ્યાંથી ફંક્શનને તમે કોલ કરાવ્યો છે એ એન્ડ ધ કોલ્ડ ફંક્શન, એટલે જે ફંક્શનને કોલ કરાવ્યો છે એ, બરોબર. એટલે કે જ્યાંથી તમે ફંક્શનને કોલ કરાવ્યો છે એટલે જે ફંક્શનને કોલ થશે એને કાંઈ પણ પ્રકારનો ડેટા પાસ થશે નહીં, બરોબર. એટલે એકેય પ્રકારનું કોમ્યુનિકેશન વોઇડમેન અને ફંક્શન વચ્ચે થશે નહીં, બરોબર. આ હમણાં આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજી. તો અહીંયા જો એક અહીંયા આખો એક પ્રોગ્રામ છે ને બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધો છે. પહેલો પાર્ટ છે કે જ્યાંથી ફંક્શનને કોલ થાય છે, બરોબર. આ જે પોર્શન છે એમાંથી ફંક્શનને કોલ થાય છે, આ બાજુનો વોઇડમેન વાળું લખ્યું છે એમાં, બરોબર. અને વોઇડ એડિશન છે એ પ્રોગ્રામની અંદર એક બીજું ફંક્શન છે એ લખેલું છે, બરોબર. તો હવે આપણે જોઈ તો આ પ્રોગ્રામ જે આપણે કીધું કે ભાઈ ફંક્શન છે એ કેવું છે, તો કે વિધાઉટ રિટર્ન વેલ્યુ અને વિધાઉટ પેરામીટર. તો આપણે ખબર છે કે જ્યારે ફંક્શન કોઈ પણ પ્રકારની વેલ્યુ રિટર્ન ન કરે ત્યારે રિટર્ન ટાઈપ તરીકે તમારે શું લેવાનું હોય, તો કે વોઇડ ડેટા ટાઈપ તમે લઈ શકો જ્યારે ફંક્શન કોઈ પણ વેલ્યુ રિટર્ન ન કરે ત્યારે, બરોબર. અને પેરામીટર જ્યારે એ કંઈ ન લીધેલા હોય ત્યારે શું આવશે, તો કે રાઉન્ડ બ્રેકેટની અંદર તમારે કાંઈ લખવાનું હોય નહીં, બરોબર. તો હવે જો આપણે પ્રોગ્રામ છે એ કેવી રીતે એક્ઝિક્યુટ થઈ જોઈએ, તો આ સિમ્પલ એડિશન માટેનો પ્રોગ્રામ છે. તો સૌથી પહેલા જો વોઇડ મેન, પછી એની અંદર તમે પેલું સ્ટેટમેન્ટ લખ્યું CLRSC, એનો મતલબ કે ક્લિયર સ્ક્રીન. હવે અહીંયા તમે ફંક્શનનો કોલ લખ્યો છે, તો ફંક્શન કોલ છે એમાં શું લખ્યું છે, ફંક્શનનો કોલ કેવી રીતે થાય, તો કે સિમ્પલ ફંક્શનનું નામ હોય, બરોબર, રાઉન્ડ બ્રેકેટ અને સેમિકોલન, બરોબર. એટલે અહીંયા જો કે પેરામીટરથી પાસ કરેલા છે નહીં, એટલે ફંક્શનને કોલ થઈ ગયો, બરોબર. જેવું પ્રોગ્રામ એક્ઝિક્યુટ થવાનું ચાલુ થશે એટલે અહીંયા કમ્પાઇલર આવે એટલે પ્રોગ્રામનો કંટ્રોલ જો સીધો ફંક્શન આગળ ટ્રાન્સફર કરશે. એટલે જો અહીંયા લખ્યું છે કે પ્રોગ્રામ કંટ્રોલ છે એ કોલિંગ સ્ટેટમેન્ટ છે કે જ્યાંથી ફંક્શનને કોલ કરી છે. એટલે આ જે એડિશન લખ્યું એ ફંક્શનનું કોલ છે, એને બીજા શબ્દમાં તમે કોલિંગ સ્ટેટમેન્ટ પણ કહી શકો. તો કોલિંગ સ્ટેટમેન્ટમાંથી ફંક્શનનો પ્રોગ્રામનો કંટ્રોલ ક્યાં ટ્રાન્સફર થશે, તો કે જ્યાં જે ફંક્શનને કોલ કર્યો છે અહીંયા. તો કયા ફંક્શનને કોલ કર્યો, તો કે એડિશન ફંક્શનને કોલ કર્યો છે. તો એડિશન પાસે પ્રોગ્રામનો કંટ્રોલ છે શું થશે, ટ્રાન્સફર થશે, બરોબર. હવે જો આપણે એડિશન ફંક્શનમાં એકેય પ્રકારના પેરામીટર લખેલા નથી, કે રાઉન્ડ બ્રેકેટની અંદર એકેય પ્રકારની વેલ્યુ લખેલી નથી. એનો મતલબ એમ કે આપણું આ કેવું છે, વિધાઉટ પેરામીટર છે. એટલે કે આપણે ફંક્શન છે એને કાંઈ પણ પ્રકારનો ઇનપુટ ડેટા આપતા નથી, ઇનપુટ ડેટા પ્રોવાઈડ થતો નથી, બરોબર. હવે પ્રોગ્રામની અંદર જે ફંક્શન છે એ કેવી રીતે વર્ક કરે એ જોઈ. તો એડિશન જે ફંક્શન બનાવ્યું, બરોબર, એની અંદર આપણે ખબર છે કે ભાઈ એડિશન ઓપરેશન કરવું હોય તો મિનિમમ 2 નંબરની જરૂર પડે, બરોબર. તો અહીંયા સૌથી પહેલા બે વેરિયેબલ ડિક્લેર કર્યા, x ઇઝ ઇક્વલ ટુ 10 અને y ઇઝ ઇક્વલ ટુ 5. હવે અત્યારે પ્રોગ્રામ શોર્ટ થાય એટલે મેં અહીંયા વેલ્યુ છે એ એમને ડિક્લેર કરી દીધી છે, બરોબર. સપોઝ કે યુઝર છે એને એની રીતે વેલ્યુ ડિક્લેર કરવી હોય કે યુઝર પાસેથી વેલ્યુ રીડ કરાવી હોય તો તમે પ્રિન્ટએફ ને સ્કેનએફનો યુઝ કરી શકો. અને ત્રીજો વેરિયેબલ અહીંયા ડિક્લેર કર્યો છે એડ, બરોબર. હવે નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે એડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય, અને આપણે એની વેલ્યુ શું કરાવી દઈએ, પ્રિન્ટ કરાવી દઈએ. હવે વોઇડ એડિશન જે ફંક્શન છે એમાં આપણે ક્યાંય રિટર્ન સ્ટેટમેન્ટ નથી લખ્યું, બરોબર. અહીંયા ક્યાંય એવું નથી કે રિટર્ન પછી વેરિયેબલનું નામ. એનો મતલબ શું, તો કે આ ફંક્શન જે કોઈ પણ પ્રકારની વેલ્યુ રિટર્ન કરતું
નથી. અને બીજું અહીંયા જો વોઇડ લખ્યું છે રિટર્ન ટાઈપ તરીકે, એટલે આ ફંક્શન છે એ કોઈ પણ પ્રકારની વેલ્યુ રિટર્ન કરશે નહીં, બરોબર. તો હવે જુઓ, તો હવે પ્રોગ્રામ ફંક્શન છે એ ફંક્શનના બધા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા, એકેય સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થવાનું બાકી છે નહીં. એટલે પ્રોગ્રામનો કંટ્રોલ જે ક્યાં ટ્રાન્સફર થશે, તો કે જ્યાંથી ફંક્શનને કોલ આવ્યો છે ત્યાં ટ્રાન્સફર થશે, બરોબર. એટલે જો પ્રોગ્રામનો કંટ્રોલ થી આમ ફંક્શનને કોલ આવ્યો અહીંયા જાય છે, બરોબર. પણ આ જે ફંક્શન છે એ કાંઈ પણ વેલ્યુ રિટર્ન કરતું નથી, એટલે શું લખ્યું, વિધાઉટ રિટર્ન વેલ્યુ, એટલે કે અહીંથી કાંઈ આઉટપુટ છે એ પ્રોવાઈડ થતું નથી, બરોબર. અને પ્રોગ્રામનો કંટ્રોલ અહીંયા ટ્રાન્સફર થશે એટલે એડિશન વાળું સ્ટેટમેન્ટ એકવાર એક્ઝિક્યુટ થઈ ગયું, એટલે એની નીચેનું જે તરત સ્ટેટમેન્ટ હશે ત્યાં પ્રોગ્રામનો કંટ્રોલ વયો જશે અને શું થશે, ગેટ ch એક્ઝિક્યુટ થશે અને void main થી શું થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે, બરોબર. હવે જુઓ, જ્યારે તમે વિધાઉટ પેરામીટર અને વિધાઉટ રિટર્ન વેલ્યુ વાળું ફંક્શન યુઝ કરો ને, તો જનરલી કેવું હોય ખબર છે, તો કે એની અંદર જ તમારે વેરિયેબલ લઈ લેવાના જે જરૂરી હોય ઓપરેશન પરફોર્મ કરવા માટે, બરોબર. અને ઈ ઓપરેશનનું જે આઉટપુટ હોય ને ઈ જ ફંક્શનની અંદર પ્રિન્ટ કરાવી દેવાનું, એટલે આની બારે કાંઈ છે, બરોબર, એ તમારે મોકલવાનું થાય નહીં. એડિશન ફંક્શન છે તો એને જરૂરી બે વેરિયેબલથી આપણે એડિશનમાં જ લઈ લીધા અને એનું જે રિઝલ્ટ છે અહીંયા જ પ્રિન્ટ કરી દીધું, આપણે ક્યાંય બારે પ્રિન્ટ કે એવું કાંઈ પ્રોસેસ કરવાની થાય, બરોબર. એટલે આને કાંઈ ઇનપુટની પણ જરૂર નહીં પડે અને એને કાંઈ આઉટપુટ છે એ પણ દેવાની જરૂર પડશે નહીં, બરોબર. અને બીજા શબ્દમાં આજે તમે કહી શકો કે void main ફંક્શન છે, બરોબર, એમાંથી ખાલી તમે યુઝર ડિફાઇન ફંક્શનને કોલ જ કરો છો આ સ્પેસિફિક કેટેગરી માટે વિધાઉટ પેરામીટર અને વિધાઉટ રિટર્ન વેલ્યુ, બરોબર. તમે અહીંયા ખાલી ફંક્શન છે ને ખાલી કોલ જ કરો છો, બરોબર. બાકી void main ની અંડરમાં કાંઈ કંટ્રોલ નથી. કંટ્રોલ મીન્સ કે જો એડિશન છે એની અંદર શું ઓપરેશન પરફોર્મ થાય છે, કેવો ડેટા સેન્ડ કરવાનો છે, બરોબર, એ બધું એડિશન ફંક્શનની અંદર જ તમે લખેલું છે. એના સાથે void main ને કાંઈ પણ કોમ્યુનિકેશન કરવાનું થતું નથી, બરોબર. એટલે કાંઈ ડેટા એ આપતું નથી ને કાંઈ ડેટા લેતું નથી. એટલે આ આખું ઇન્ડિવિજ્યુઅલ છે એની રીતે, અને યુઝરનું જે ફંક્શન છે એ આખું ઇન્ડિવિજ્યુઅલ છે, એટલે એકબીજા વચ્ચે કાંઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન થતું નથી. ખાલી એક જ કોમ્યુનિકેશન થાય છે કે ફંક્શનને કોલ કરે છે અને પ્રોગ્રામનો કંટ્રોલ છે એ પાછો આવે છે, બાકી એકેય પ્રકારનું ડેટા રિલેટેડ કોમ્યુનિકેશન થતું નથી, બરોબર. આ સાવ સાદું સિમ્પલ એક્ઝામ્પલ હતું એડિશન ફંક્શન માટેનું. હવે આપણે એક પ્રોગ્રામ જોઈ, ફર્સ્ટ કેટેગરી જે છે, બરોબર, એનો એક પ્રોગ્રામ જોઈ. તો પ્રોગ્રામ છે એમાં આપણે એક એરિયા ફાઇન્ડ કરશી, બરોબર. તો એરિયા છે એ કોનો ફાઇન્ડ કરશી, તો કે એક સર્કલ છે, બરોબર, એની રેડિયસ છે એ આપણે યુઝર પાસેથી રીડ કરાવી અને સિમ્પલ એનો એરિયા છે એ ફાઇન્ડ કરશી. તો સૌથી પહેલા આપણે આ જે કેટેગરી છે ટાઈપ 1 કેટેગરી કહેવાય, નો આર્ગ્યુમેન્ટ પાસ અને નો રિટર્ન વેલ્યુ, બરોબર. એની મદદથી આપણે જે શું કરશું, પ્રોગ્રામ પરફોર્મ કરવાનો છે. તો સૌથી પહેલા જો હવે આપણે સિમ્પલ પ્રોગ્રામ છે એ તો તમને ક્લિયર હશે. હવે આપણે પ્રોગ્રામ જે છે, બરોબર, એ જોઈ તો સૌથી પહેલા જો બે હેડર ફાઇલથી ઇન્ક્લુડ કરાવી, એજ ઇન્ક્લુડ stdio.h અને conio.h. હવે અત્યારે જે આપણે પ્રોગ્રામ કરી છે એમાં ત્રણ એલિમેન્ટ યુઝ કરી છે. એટલે પહેલો એલિમેન્ટ કયો છે, ફંક્શનની ડિક્લેરેશન અથવા તો પ્રોટોટાઇપ ડિક્લેરેશન. તો પ્રોટોટાઇપ અને ફંક્શન એ બે એક જ વસ્તુ થશે, બરોબર. પ્રોટોટાઇપ એટલે શું થાય કે ફંક્શન છે કે જે યુઝરે ડિફાઇન કર્યું છે, બરોબર, યુઝર જે ડિક્લેર કરે છે એની બધી માહિતી ત્યાંથી લેવાની, બરોબર. માહિતી કેવી, તો કે રિટર્ન વેલ્યુ, એટલે કે ફંક્શન છે કઈ ટાઈપની વેલ્યુ રિટર્ન કરશે, ફંક્શનનું નામ અને ફંક્શનમાં પેરામીટર છે કે નહીં, અને હોય તો કેટલા છે અને કઈ કઈ ડેટા ટાઈપના છે, બરોબર. આટલી વસ્તુ છે એ કેમ આવશે, પ્રોટોટાઇપમાં આવશે. એટલે એ બે વસ્તુ એક જ થશે, ફંક્શનનું ડિક્લેરેશન અથવા તો પ્રોટોટાઇપ ડિક્લેરેશન, બરોબર. હવે નેક્સ્ટ છે આપણે ફંક્શન void main ફંક્શન છે એ આપણે જોઈ. તો void main ફંક્શનની અંદર સિમ્પલ જો ફંક્શનને કોલ કરેલો છે અહીંયા ફંક્શન કોલ, અને પછી શું લખ્યું છે get ch, અને એરિયા ફંક્શન છે, બરોબર. તો એરિયા ફંક્શનની અંદર જો શું લખ્યું છે, તો કે એરિયા ફંક્શનની અંદર તમે સૌથી પહેલા જો આ ફંક્શન છે આને અત્યારે કાંઈ પણ વેરિયેબલ છે એ ફંક્શન કોલ તમે કર્યો ત્યાંથી એક વેરિયેબલ પાસ નથી કર્યો, એટલે આ ફંક્શનને પોતાના વેરિયેબલ છે એ ફંક્શનની અંદર ડિક્લેર કરવા પડશે, બરોબર. તો તમે અહીંયા સૌથી પહેલા જો ફ્લોટ, પછી એરિયા વેરિયેબલ લીધો, બરોબર, ફ્લોટ, અને એરિયા કાઉન્ટ કરવા માટેનો જે વેરિયેબલ છે એરિયા અંડરસ્કોર સર્કલ લીધો, અને એક બીજો વેરિયેબલ લીધો રેડિયસ. હવે રેડિયસની વેલ્યુ છે એ તમે યુઝર પાસેથી રીડ કરાવો છો, અને સર્કલનું રેડિયસ ફાઇન્ડ કરવું હોય તો એનું ઇક્વેશન શું છે, સર્કલનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો પાઈ આર
સ્ક્વેર, બરોબર. તો પાઈની વેલ્યુ છે 3.14 મલ્ટીપ્લાય બાય આર મલ્ટીપ્લાય બાય આર, બરોબર. એટલે એરિયા તમને મળી જશે, અને એ જે એરિયા તમને મળશે એટલે આનું જે આઉટપુટ આવશે, બરોબર, આ મલ્ટીપ્લિકેશન એ કેમાં સ્ટોર થશે, તો કે અહીંયા જે તમે ફ્લોટ વેરિયેબલ લીધો છે એની અંદર, અને એને તમે સિમ્પલ શું કરાવો છો, પ્રિન્ટ કરાવો છો. હવે જો આપણે પ્રોગ્રામ છે એ કેવી રીતે એક્ઝિક્યુટ થઈ જોઈએ, તો સૌથી પહેલા જો પ્રોગ્રામનું એક્ઝિક્યુશન અહીંથી ચાલુ થશે એટલે કમ્પાઇલરને ખબર પડશે કે પ્રોગ્રામની અંદર એક એરિયા નામનું ફંક્શન છે, જેની રિટર્ન ટાઈપ છે એ કેવી છે, વોઇડ છે, અને પેરામીટર એ કંઈ યુઝ કરેલા છે નહીં. હવે વોઇડ મેનથી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થશે. સૌથી પહેલા CLR SCR સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, પછી એરિયા છે એ ફંક્શનના કોલવાળું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. એટલે અહીંયા કમ્પાઇલરને ખબર પડશે કે ફંક્શનને કોલ કરેલો છે, એટલે કમ્પાઇલર શું કરશે, તો કે એરિયા નામના ફંક્શનને સર્ચ કરશે, તો એને એરિયા નામનું ફંક્શન છે અહીંયા મળી જશે. એટલે પ્રોગ્રામનો કંટ્રોલ છે અહીંયા ટ્રાન્સફર કરી દેશે, બરોબર. આપણે હમણાં ઉપર જોયું એમ કે જેમ ફંક્શનને કોલ થાય, જો અહીંયા એડિશન ફંક્શનને કોલ કરાવ્યો છે, બરોબર, તો પ્રોગ્રામનો કંટ્રોલ છે ક્યાં ટ્રાન્સફર થઈ જાય, તો કે જ્યાં એડિશન ફંક્શનને કોલ કરેલો છે ત્યાં, અને એનું પહેલું સ્ટેટમેન્ટ છે ત્યાંથી એનું એક્ઝિક્યુશન ચાલુ થાય છે. તો અત્યારે આપણું જે ફંક્શન છે એ કયું છે, તો કે એરિયા નામનું ફંક્શન છે, બરોબર. એટલે પ્રોગ્રામનો કંટ્રોલ વોઇડ મેનની અંદરથી ક્યાં જશે, એરિયા નામનું જે ફંક્શન છે એનો કોડ લખેલો છે ત્યાં. એટલે આ બધા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે એક એક પછી એક. એટલે આટલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય, બરોબર, પછી એકય સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થવાનું બાકી રહેશે નહીં. એનો મતલબ એમ કે ફંક્શન છે એનું એક્ઝિક્યુશન છે એ શું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. તો અહીંયા જેમ તમને સમજાવ્યું એવી રીતે કે ફંક્શનનું એક્ઝિક્યુશન છે, આ ત્રણ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય પછી ફંક્શનમાં એકય સ્ટેટમેન્ટ છે એક્ઝિક્યુટ કરવાના બાકી રહેતા નથી. એટલે પ્રોગ્રામનો કંટ્રોલ પાછો ક્યાં ટ્રાન્સફર થાય, તો કે જ્યાંથી ફંક્શનને કોલ આવ્યો છે એના પછીના સ્ટેટમેન્ટમાં, બરોબર. તો ફંક્શનને કોલ ક્યાંથી આવ્યો, તો કે આ સ્ટેટમેન્ટ છે અહીંયાથી આવ્યો છે, આ કોલિંગ સ્ટેટમેન્ટ છે ફંક્શનનું. એના પછીનું સ્ટેટમેન્ટ કયું છે, તો કે ગેટ ch, એટલે અહીંયા પ્રોગ્રામનો કંટ્રોલ આવશે અને આ સ્ટેટમેન્ટ જે શું થશે, એક્ઝિક્યુટ થશે, બરોબર. તો સેમ એમાં જ આપણે જે પ્રોગ્રામ કર્યો હતો એમાં જ એવી રીતે કે અહીંયા જેવું પ્રોગ્રામનું એક્ઝિક્યુશન પૂરું થશે, ફંક્શનનું એક્ઝિક્યુશન પૂરું થશે એટલે પ્રોગ્રામનો કંટ્રોલ ક્યાં ટ્રાન્સફર થશે, તો કે અહીંયાથી ફંક્શનને કોલ આવ્યો છે અહીંયા, એટલે એના નીચેનું સ્ટેટમેન્ટ જે હવે શું થશે, એક્ઝિક્યુટ થશે, બરોબર. તો આ સાદો સિમ્પલ પ્રોગ્રામ હતો, બરોબર, કે જેમાં વિથ નો આર્ગ્યુમેન્ટ, એટલે કે આપણે ફંક્શનની અંદર એકેય પ્રકારની આર્ગ્યુમેન્ટ નથી લીધી, અને નો રિટર્ન વેલ્યુ, બરોબર, એટલે એકેય પ્રકારની વેલ્યુ છે એ રિટર્ન કરાવી નથી, બરોબર. આ એનું સાવ સાદું સિમ્પલ પ્રોગ્રામ છે કે જેમાં ડેટા, પ્રોગ્રામનો કંટ્રોલ અને ડેટા કઈ રીતે ટ્રાન્સફર થાય એ તમને સમજાવ્યું છે, બરોબર. હવે આપણે નેક્સ્ટ કેટેગરી જોશું. તો નેક્સ્ટ કેટેગરીની અંદર આપણે શું કર્યું છે, તો કે વિથ આર્ગ્યુમેન્ટ, બરોબર. એટલે કે આપણે ફંક્શનને આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. આર્ગ્યુમેન્ટ કઈ રીતે, તો જે રીતે આપણે str alien ફંક્શન છે, બરોબર, એમાં તમે સ્ટ્રિંગ વેલ્યુ પાસ કરો છો, સેમ ટુ સેમ એ જ રીતે આર્ગ્યુમેન્ટ છે એ પાસ કરવાની છે, બરોબર. અને નો રિટર્ન વેલ્યુ, એટલે એ ફંક્શન છે કોઈ પણ પ્રકારની વેલ્યુ રિટર્ન કરશે નહીં, બરોબર. હવે જો લાસ્ટ જે કેટેગરી જોઈ હતી એમાં મેં તમને સમજાવ્યું કે જે ફંક્શન છે વોઇડ મેન, કે જ્યાંથી ફંક્શનને કોલ થાય છે, બરોબર. તો આ વોઇડ મેન છે એનો ફંક્શન ઉપર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી તો ઇનપુટ ડેટા ઉપર કંટ્રોલ, નથી તો આઉટપુટ ડેટા ઉપર કંટ્રોલ, બરોબર. એટલે કંટ્રોલ છે, અથવા તો તમે એમ કહી શકો કે એ બે ફંક્શન વચ્ચે કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન થતું નથી. તો એના માટે આ કેટેગરી આવે છે કે જેમાં તમારે થોડો કંટ્રોલ છે તમે આપી શકો. તો કેવી રીતે, તો ફર્સ્ટ ટાઈપ ઓફ ફંક્શન હેઝ નો કંટ્રોલ over the way function receive the input data from program as well as return value to program. એટલે પહેલી જે ટાઈપ આપણે જોઈ હતી કે વિધાઉટ રિટર્ન વેલ્યુ અને વિધાઉટ પેરામીટર, બરોબર, એમાં ફંક્શન છે બધું ટાસ્ક એની રીતે કરતું, એટલે જે વોઇડ મેન છે, બરોબર, એનો કાંઈ પણ કંટ્રોલ છે પ્રોગ્રામ ફંક્શન ઉપર રહેતો નહીં. તો હવે શું થાય છે જો આની અંદર આ કેટેગરીમાં, તો કે આ કેટેગરીની અંદર ડેટા છે એ વોઇડ મેનમાંથી રીડ થશે, અને એ જે ડેટા રીડ થયો, બરોબર, એ તમે કોને પાસ કરશો, કે જ્યાંથી ફંક્શનને કોલ કર્યો ત્યાંથી તમે ફંક્શનને પાસ કરશો, બરોબર. તો આ અપ્રોચ છે એ પહેલા કરતાં થોડોક શું થશે, સારો રહેશે. કેવી રીતે, તો કે વોઇડ મેન છે એ ફંક્શન આરે એક પ્રકારે થોડુંક ઇન્ટર રિલેટેડ થઈ ગયું. કેવી રીતે, તો કે વોઇડ મેન છે, બરોબર, એ એમાંથી ફંક્શનને શું આપે છે, તો કે ઇનપુટ ડેટા આપે છે, અને જે ઇનપુટ ડેટા પાસ થાય છે એના ઉપર ફંક્શન શું કરશે, તો કે એના ઉપર ફંક્શન જેનું ટાસ્ક છે એ પરફોર્મ કરશે, બરોબર. તો આપણે હવે જોઈ
કે કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા જો અહીંયા તમને સાવ સિમ્પલ ઇઝી રીતે સમજાઈ જાય એટલે એના માટે તમને એક અહીંયા ઇમેજ આપી છે. તો વળી પાછું સેમ આપણે જે ઓલું ઇમેજ જોઈ હતી એમાં થોડુંક મોડિફિકેશન કરીને જોઈ છે, બરોબર. તો જો સૌથી પહેલા વોઇડમેન, આ એક બાજુ લખ્યું છે વોઇડમેન અને બીજી બાજુ લખ્યું છે એડિશનનું ફંક્શન. ફેરફાર શું થયો છે? તો જો એડિશનનું ફંક્શન છે અત્યારે આપણે કઈ કેટેગરી જોઈ છે? સેકન્ડ કેટેગરી, વિથ પેરામીટર પર વેલ્યુ રિટર્ન કરવાની નથી. તો વિથ પેરામીટરમાં જો તમે અહીંયા લખ્યું છે કે વોઇડ એડિશન, ઇન્ટીજર એક્સ અને ઇન્ટીજર વાય. લાસ્ટ જે પ્રોગ્રામ હતો એમાં અહીંયા તમે એકેય પેરામીટર લખ્યા નહોતા, બરોબર. એટલે અહીંયા તમે જો અત્યારે તમે પેરામીટર આપી દીધા છે. તો હવે જો શું થશે તો કે લાસ્ટ જે પ્રોગ્રામ છે એમાં એક્સ અને વાય એ વેરિયેબલ તમે ફંક્શનની અંદર ડિક્લેર કર્યા હતા, બરોબર. અને એની વેલ્યુ તમે આપેલી હતી. તો હવે જો આની અંદર શું થાય છે તો કે અહીંયા જો તમે પેરામીટર છે અહીંયા ડિક્લેર કરી દીધા છે અને વેલ્યુ એકચ્યુઅલી તમને આવશે ક્યાંથી? તો કે વોઇડ મેઇન છે ત્યાંથી તમને એની વેલ્યુ આવશે, બરોબર. તો જો પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કેવી રીતે થાય આપણે જોઈએ. સૌથી પહેલા વોઇડ મેઇન છે, બરોબર. અહીંયા જશે પ્રોગ્રામનો કંટ્રોલ. પછી પેલું સ્ટેટમેન્ટ CLR SCR એક્ઝિક્યુટ થશે. પછી એડિશન ફંક્શન જેને જો તમે અહીંયા કોલ કર્યો છે અને અહીંયા તમે બે વેલ્યુ પાસ કરી છે 10 અને 5. લાસ્ટ જે પેલી ટાઈપ હતી એમાં એકેય પ્રકારના પેરામીટર નહોતા એટલે તમે ફંક્શન કોલની અંદર એકેય પેરામીટર લખ્યા નહોતા. પણ અહીંયા પેરામીટર છે એટલે તમારે અહીંયા જેટલા તમે પેરામીટર લખ્યા હોય એવી ડેટા ટાઈપની વેલ્યુ પાસ કરવી પડે. એટલે અત્યારે આપણા પેરામીટર કેવા છે? ઇન્ટીજર. એટલે અહીંયા જો આ બે વેલ્યુ પાસ કરી છે ઇન્ટીજર છે. અહીંયા બે પેરામીટર છે એટલે અહીંયા તમે બે વેલ્યુ પાસ કરી છે. ધારો કે અહીંયા બે પેરામીટર હોય ને તમે એક વેલ્યુ પાસ કરો તો પણ ન ચાલે. અહીંયા બે પેરામીટર હોય ને તમે 3 વેલ્યુ આપો તોય ન ચાલે, બરોબર. જેટલા પેરામીટર હોય અને જેવી ડેટા ટાઈપ હોય એ જ મુજબની વેલ્યુ તમારે પાસ કરવી પડે. તો બે વેલ્યુ તમે પાસ કરી છે. પેલી વેલ્યુ છે 10 અને બીજી વેલ્યુ છે 5. તો 10 છે એ કેમાં સ્ટોર થશે? તો કે પેલા પેરામીટરમાં સ્ટોર થશે. તો ફંક્શન છે એનું પેલું પેરામીટર કયું છે? ઇન્ટીજર એક્સ. તો એક્સ જે છે એની અંદર વેલ્યુ છે એ સ્ટોર થશે. કઈ વેલ્યુ? 10, બરોબર. અને 5 છે એ કેમાં સ્ટોર થશે? તો કે વાય ની અંદર, બરોબર. હવે જુઓ આ જે બે વેરિયેબલ છે ઇન્ટીજર એક્સ અને ઇન્ટીજર વાય એ ફંક્શનની અંદર તમે યુઝ કરી શકશો. અને બે વેલ્યુ જો તમારી પાસે આવી ગઈ 10 અને 5 એટલે ફંક્શનની અંદર તમારે વેલ્યુ છે યુઝર પાસે રીડ કરવાની જરૂર પડશે નહીં. શું કામ? તો કે તમારી પાસે વેલ્યુ છે ઓલરેડી આવી ગઈ છે, બરોબર. અને તમે ડાયરેક્ટલી એ જ વેલ્યુ છે એનો શું કરી શકો? યુઝ કરી શકશો, બરોબર. હવે જો નેક્સ્ટ આપણે જોશી તો નેક્સ્ટ શું છે તો કે ફંક્શનની અંદર જે તમે વેલ્યુ પાસ કરી, બરોબર, એ વેલ્યુ તમે અહીંયા ડાયરેક્ટલી યુઝ કરો. એટલે એક લોકલ વેરિયેબલ ડિક્લેર કર્યો એડ નામનો, બરોબર. અને એડ નામનો જે વેરિયેબલ ડિક્લેર કર્યો એટલે હવે તમે લખ્યું એડ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. એટલે અહીંયા શું થશે? એડિશન થઈ જશે, બરોબર. અને એડિશન થશે એટલે પછી એની વેલ્યુ જો તમે અહીંયા જ પ્રિન્ટ કરાવી દેજો, બરોબર. પ્રિન્ટ %d અને એડ અહીંયા લખ્યું છે એક્સ પ્લસ વાય. એટલે આઉટપુટમાં આવશે એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ %d અને એડ. એટલે એડ ની જગ્યાએ શું વેલ્યુ આવશે? તો કે સપોઝ કે અહીંયા જો 10 ને 5 પાસ કર્યા છે પેરામીટર તરીકે એટલે 15 આવશે. એટલે 15 છે અહીંયા આઉટપુટમાં આવશે, બરોબર. હવે જો આ ફંક્શન જે કાંઈ પણ વેલ્યુ રિટર્ન કરતું નથી એટલે અહીંયા શું આવશે? નો આઉટપુટ ડેટા, વિધાઉટ રિટર્ન વેલ્યુ, બરોબર. કાંઈ પણ વેલ્યુ રિટર્ન થશે નહીં. અને પ્રોગ્રામનો કંટ્રોલ છે એ પાછો ક્યાં ટ્રાન્સફર થઈ જશે? તો કે જ્યાંથી ફંક્શનને કોલ આવ્યું છે એના નીચેનું જે સ્ટેટમેન્ટ છે, બરોબર, એમાં પાસ થઈ જશે. તો હવે જુઓ આ જે પ્રોગ્રામ છે, બરોબર, એમાં તમે ઇનપુટ ડેટા જો ઓલરેડી ક્યાંથી આપો છો? વોઇડ મેઇનની અંદરથી, બરોબર. એટલે ડેટા છે એના ઇનપુટ ડેટા જે છે એના ઉપર કંટ્રોલ કોનો હશે? તો કે વોઇડ મેઇનનો, બરોબર. એટલે વોઇડ મેઇનમાં જે ઇનપુટ ડેટા આવે છે વિથ પેરામીટર, બરોબર, એ ઇનપુટ ડેટાને ફંક્શન શું કરશે? યુઝ કરશે. અને યુઝ કરી અને પછી એનું જે આઉટપુટ આવશે અહીંયા જ અત્યારે પ્રિન્ટ કરી દે, બરોબર. અને આઉટપુટ છે કાંઈ પણ રિટર્ન કરતું નથી. એનો મતલબ શું? કે વિધાઉટ રિટર્ન વેલ્યુ, બરોબર. અને વિધાઉટ રિટર્ન વેલ્યુ છે એટલે પ્રોગ્રામનો કંટ્રોલ જઈ પાછો જ્યાંથી કોલ આવ્યો છે એની નીચેના સ્ટેટમેન્ટમાં વયો જશે. એટલે કે ગેટ ch છે એક્ઝિક્યુટ થઈ જશે અને પ્રોગ્રામ આખો જઈ શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે, બરોબર. તો આ સિમ્પલ પ્રોગ્રામ શેનો છે? તો કે વિથ પેરામીટર બટ વિધાઉટ રિટર્ન વેલ્યુ. હવે આપણે એક પ્રોગ્રામ જોઈ તો પ્રોગ્રામની અંદર આપણે જો શું છે એની પહેલા એક વસ્તુ જોઈ કે ફંક્શન છે, બરોબર, એ આર્ગ્યુમેન્ટ છે એ એક્સેપ્ટ કરે. એક્સેપ્ટ ક્યાંથી કરશે? તો કે જ્યાંથી ફંક્શનને કોલ આવ્યો છે ત્યાંથી, બરોબર.
અને કોઈ પણ પ્રકારની વેલ્યુ છે એ રિટર્ન કરતું નથી. તો આને સિમ્પલ તમારે કેવું હોય તો તમે વન વે ટાઈપ કોમ્યુનિકેશન કહી શકો, બરોબર. વન વે ટાઈપ કેવી રીતે? તો કે વોઇડ મેન તરફથી કોમ્યુનિકેશન થાય છે ઇનપુટ ડેટા આપીને, બરોબર. પણ ફંક્શન જે કાંઈ પણ કોમ્યુનિકેશન કરતું નથી આઉટપુટ ડેટા આપીને, બરોબર. હવે જો એક પ્રોગ્રામ જોઈ બીજો, તો આપણે જે પહેલો એક્ઝામ્પલ જોયો તો બરોબર, એ સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે એ આપણે આમાં રિપીટ કરશી, બરોબર. તો પેલો એક જે પ્રોગ્રામ હતો એમાં આપણે એરિયા ફાઇન કર્યો હતો, બરોબર. પણ એમાં શું હતું તો કે એરિયા માટે જે રેડિયસ છે એ તમે કેમાંથી રીડ કરી હતી? તો કે એ તમે યુઝર પાસેથી રીડ કરાવી હતી ફંક્શનની અંદરથી. તો એમાં પેરામીટર જે કાંઈ અવેલેબલ હતા નહીં, બરોબર, એટલે તમે ત્યાંથી લીધું હતું. તો હવે જો પેરામીટર છે એ તમને અવેલેબલ છે, એનો મતલબ શું? તો કે તમને ફંક્શનનો જ્યાંથી કોલ થશે ત્યાંથી તમને પેરામીટર આવશે, બરોબર. તો તમે શું કર્યું છે અહીંયા જુઓ, સૌથી પહેલા એક ફંક્શન છે એનું ડિક્લેરેશન જોઈ. તો ફંક્શનમાં રિટર્ન ટાઈપ તરીકે શું લખ્યું છે? વોઇડ. એનો મતલબ એમ કે રિટર્ન વેલ્યુ કંઈ પણ કરશે નહીં, બરોબર. અને પેરામીટર છે એ તમને કીધું છે કે વિથ પેરામીટર લેવાનું છે. એક પેરામીટર કે બે પેરામીટર કે ત્રણ કેટલા લેવાના એ તો તમને કંઈ સ્પેસિફાઈ નથી કર્યું, એટલે તમે સિમ્પલ એક પેરામીટર લ્યો તો પણ ચાલે, બરોબર. તો અહીંયા તમે એક સિમ્પલ એક પેરામીટર લીધું છે, બરોબર. હવે ફંક્શન છે એ વોઇડ મેનમાં જોઈ શું લખ્યું છે, તો વોઇડ મેન છે. હવે જો તમે અહીંયા પેરામીટર લીધું છે ફંક્શનમાં, બરોબર. તો આ પેરામીટર તમે જ્યારે ફંક્શનને કોલ કરશો, જો અહીંયા ફંક્શનને કોલ કરેલો છે, તો અહીંયા તમારે કંઈક વેલ્યુ પાસ કરવી પડે પેરામીટરની, બરોબર. ફંક્શન કોલની અંદર પેરામીટરની વેલ્યુ પાસ કરવી પડે તમે જ્યારે અહીંયા વેલ્યુ લીધેલી હોય ને ત્યારે, બરોબર. તો સૌથી પહેલા જો આપણે આ વેલ્યુ પાસ કરવી હોય તો આપણી પાસે વેલ્યુ અવેલેબલ હોવી જોઈએ. એના માટે અહીંયા શું કર્યું? સૌથી પહેલા એક વેરિયેબલ ડિક્લેર કર્યો, પછી અહીંયા સિમ્પલ એક મેસેજ પ્રિન્ટ કર્યો, વી આર ઇન મેઇન ફંક્શન, બરોબર. પછી એન્ટર ધ રેડિયસ એવો મેસેજ પ્રિન્ટ કર્યો, અને યુઝર જે વેલ્યુ એન્ટર કરે એ આપણે કેમાં સ્ટોર કરાવી? તો કે રેડિયસ નામના વેરિયેબલમાં, RAD નામના વેરિયેબલમાં, બરોબર. અને પછી આપણે જો શું કરાવી દઈએ તો કે હવે આપણે ફંક્શનને કોલ કરાવી દઈએ, બરોબર. અને ફંક્શનને કોલ કરાવ્યો, કોલ કરાવવા માટે શું લખવાનું? ફંક્શનનું નામ, અને પેરામીટર હોય તો પેરામીટર. તો આપણે ખબર છે કે અત્યારે આપણે એક પેરામીટર યુઝ કર્યો છે RAD, બરોબર. તો RAD પેરામીટર છે એની વેલ્યુ તો આપણી પાસે આવી ગઈ છે અહીંથી, એટલે એ તમે પેરામીટર પાસ કરો એટલે હવે અહીંથી ફંક્શન છે એને કોલ થશે. એટલે કમ્પાઇલર છે એ જોશે કે ભાઈ એરિયા નામનું એક ફંક્શન છે કે જેની અંદર એક પેરામીટર અવેલેબલ હોય, અને એ પેરામીટર કેવો હોય? તો કે આ પેરામીટરની ડેટા ટાઈપ કેવી છે? તો કે ફ્લોટ. એનો મતલબ એમ કે ફંક્શનનો પેરામીટર જે ફ્લોટ હોવો જોઈએ. તો જો એને અહીંયા મળી જશે કે ફંક્શનનું નામ આવી રહ્યું એરિયા છે કે જેની પાસે એક પેરામીટર છે કે જેની રિટર્ન વેલ્યુ કેવી છે? ફ્લોટ. હવે યુઝરે જે અહીંયા વેલ્યુ એન્ટર કરી હશે એ રેડિયન નામના વેરિયેબલમાં સ્ટોર થઈ ગઈ, રેડ નામના વેરિયેબલમાં, અને એ જે તમે અહીંયા પાસ કરો છો એટલે અહીંયા સ્ટોર થઈ જશે, બરોબર. અને વરી પાછું તમે એક લોકલ વેરિયેબલ લીધો આન્સર નામનો, બરોબર. ભાઈ આન્સર ઇક્વલ ટુ લખ્યું છે 3.14 મલ્ટીપ્લાય બાય RAD મલ્ટીપ્લાય બાય RAD, બરોબર. એટલે આન્સર જે આવશે, આ જે કેલ્ક્યુલેશન છે એનું સોલ્યુશન થઈને આન્સરની વેરિયેબલની અંદર સ્ટોર થઈ જશે, બરોબર. અને એને તમે શું કરાવો છો? પ્રિન્ટ કરાવો છો. આ ફંક્શન છે કોઈ પણ પ્રકારની વેલ્યુ છે એ રિટર્ન કરતું નથી, રિટર્ન સ્ટેટમેન્ટ લખેલું નથી, બરોબર. એટલે પ્રોગ્રામ જો જેવું આ ફંક્શનનું એક્ઝિક્યુશન પૂરું થઈ જશે એવો પ્રોગ્રામનો કંટ્રોલ ક્યાં વહી જશે? તો કે જ્યાંથી ફંક્શનને કોલ આવ્યો હતો એના પછીના સ્ટેટમેન્ટમાં. તો ફંક્શનને અહીંથી કોલ આવ્યો હતો એટલે હવે એના પછીનું સ્ટેટમેન્ટ જે એક્ઝિક્યુટ થશે, બરોબર. અને પછી પ્રોગ્રામ જે શું થશે? કમ્પ્લીટ થશે, બરોબર. જે લાસ્ટ આપણે પ્રોગ્રામ જોયો તો એ સેમ છે, આ સેમ છે, ખાલી ચેન્જ એટલો છે કે આમાં તમે પેરામીટર યુઝ નહોતું કર્યું અને આમાં તમે પેરામીટર યુઝ કરો છો. તો કોડમાં ફેર એટલો જ આવશે કે જે લાસ્ટ પ્રોગ્રામ હતો એમાં તમે વેરિયેબલની વેલ્યુ રીડ કરી છે એ ફંક્શનની અંદર રીડ કરી છે, બરોબર. અને આમાં પેરામીટરથી ઓલરેડી તમને કોલ થાય છે ત્યારે પાસ કરે છે, એટલે એ પેરામીટરની વેલ્યુ છે એ ક્યાં રીડ કરેલી છે? તો કે જ્યાંથી ફંક્શન કોલ થાય છે ત્યાંથી. તો ફંક્શન ક્યાંથી કોલ થાય છે? તો કે વોઇડ મેનમાંથી. એટલે એ પેરામીટરની વેલ્યુ છે એ વોઇડ મેનમાંથી રીડ કરેલી છે, બરોબર. આ સાવ સાદો અને સિમ્પલ સેકન્ડ કેટેગરી છે એનો પ્રોગ્રામ છે, બરોબર. અને આનું આઉટપુટ જો આ રીતે આવશે, સૌથી પહેલું સ્ટેટમેન્ટ હતું વી આર ઇન મેઇન ફંક્શન, બરોબર. પછી બીજું સ્ટેટમેન્ટ હતું એન્ટર ધ રેડિયસ, એટલે યુઝરે વેલ્યુ કેટલી એન્ટર કરી? 3, બરોબર. અને પછી કોલિંગ ધ રેડિયસ ફંક્શન, એટલે જો સૌથી પહેલા સ્ટેટમેન્ટ કયું એક્ઝિક્યુટ થયું? વી આર ઇન મેઇન ફંક્શન. પછી સેકન્ડ સ્ટેટમેન્ટ આ એક્ઝિક્યુટ થયું એન્ટર ધ રેડિયસ. પછી ત્રીજું સ્ટેટમેન્ટ આ એક્ઝિક્યુટ થયું કોલિંગ ટુ ધ
એરિયા ફંક્શન અને રેડિયસ છે એ તમે વેરિયેબલ તરીકે પાસ કર્યું, બરોબર. અને પછી ફંક્શનને કોલ કર્યો તો ફંક્શન કોલની અંદર જો ડાયરેક્ટ છે એ શું પ્રિન્ટ કરાવી દે, આન્સર. એટલે ફંક્શન કોલની અંદર આન્સર જે શું પ્રિન્ટ થશે, એરિયા ઓફ સર્કલ, અને એનો જે આન્સર હશે એ, બરોબર. તો આ જે આપણે ફંક્શન છે એની બે કેટેગરી જોઈ. સૌથી પહેલી કેટેગરી કઈ છે, વિથ રિટર્ન વેલ્યુ અને વિધાઉટ રિટર્ન વેલ્યુ અને વિધાઉટ પેરામીટર. અને બીજું જોયું વિધાઉટ રિટર્ન વેલ્યુ અને વિથ પેરામીટર, બરોબર. બાકીની જે બે કેટેગરી છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશી, બરોબર. એકવાર જે પ્રોગ્રામ છે એની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો, અને જો બને તો તમારી રીતે એવો પ્રોગ્રામ ડેવલપ કરો કે જેમાં વિધાઉટ રિટર્ન વેલ્યુ અને વિથ પેરામીટરનો યુઝ થતો હોય, બરોબર. થેન્ક યુ.